નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। મહત્વના અત્યારે સમાચારની જો વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રીનો આજે શપથ સમારોહ યોજાવાનો છે। ગાંધીનગરના સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે અત્યારે તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળશે, તો અન્ય મહાનુભાવ પણ ઉપસ્થિત જોવા મળશે, તો સાથે મંત્રીઓ પણ આજે શપથ લેવાના છે। તો આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જયેશ શાહ, રાજકીય વિશ્લેષક છે। જયેશભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ। જયેશભાઈ, આજે જો વાત કરવામાં આવે તો આજે શપથ સમારોહ યોજાવાનો છે, નવા મંત્રીઓને આજે સ્થાન આપવામાં આવશે। સૌપ્રથમ તો એ સવાલ પૂછવા માંગીશ કે જે નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે, શું લાગે છે આ વખતે જે 16 મંત્રીઓને તો જે નામ જાહેર કરવામાં આવે છે, પરંતુ અન્ય કયા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે? ના, એટલે જૂના અને નવાનું સંયોજન કરશે અને વત્તા પ્રદેશ એટલે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનું સંયોજન કરશે અને સાથે સાથે જ્ઞાતિઓનું સંયોજન કરશે અને એવી રીતે એક આખું કોમ્પેક્ટ મંત્રીમંડળ બનાવશે। કારણ કે આર્ટિકલ 72 નીચે ટોટલ 26 મુખ્યપ્રધાન સહિત વધારે મંત્રીઓ લઈ શકાય એમ નથી અને નરેન્દ્રભાઈની હંમેશા પેટર્ન રહી છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ, એટલે હંમેશા એ નાના મંત્રીમંડળથી કામ કરતા હોય છે। 17-18 થી વધારે મંત્રીઓ મોટાભાગે નરેન્દ્રભાઈની કેબિનેટમાં જોવા મળ્યા નથી, એટલે ભારતીય જનતા પાર્ટીને આ સરકારોમાં પણ નથી જોવા મળ્યા। એટલે ઇનિશિયલ સ્ટેજ પર જયારે સરકાર નવી પહેલીવાર બનવા જઈ રહી છે તો એ 25 છે તો 25 માંથી સમજો કે 7-8 જગ્યા ખાલી રાખીને વ્યૂહાત્મક રીતે સ્ટ્રેટેજિકલી 16-17 સભ્યોનું મંત્રીમંડળ બનાવશે એવું દેખાઈ રહ્યું છે। જી જી બિલકુલ। અને પહેલે જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલે જ્યારે પહેલી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા 16 સપ્ટેમ્બર 2021, જ્યારે તેઓએ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા, ત્યારે મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી, પરંતુ શું લાગે છે આ વખતે જૂના મંત્રીઓને સ્થાન આપવામાં આવશે કે નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે? ના, જૂના મંત્રીઓને સ્થાન મળશે। સાવ બધા જૂના મંત્રીઓ બિલકુલ જતા રહેશે એવું નહીં બને। અનુભવી અને નવા એ બેનું સંયોજન કરવું જ પડે। એકલા નવા હોય પણ નવા એવા પાવરફુલ હોવા જોઈએ કે જે વહીવટી તંત્ર પર પકડ ધરાવે, એટલે નવા અને જૂનાનું સંયોજન જ થશે, સિંગલ હેન્ડેડ કામ નહીં થાય। એટલે વિજય રૂપાણીના કેબિનેટમાંથી ગણો કે નરેન્દ્રભાઈના કેબિનેટમાંથી ગણો કે પછીથી ભૂપેન્દ્રભાઈ પટેલના કેબિનેટ ગણો, 50% જૂના ને 50% નવા એવી રીતનું સંયોજન જોવા મળશે, એ બહુ સ્પષ્ટ છે। જી બિલકુલ। અને વાત કરવામાં આવે તો યુવા અને શિક્ષિત નેતાઓને આ વખતે જે મંત્રીમંડળમાં જો સ્થાન આપવામાં આવશે તો કેવા પ્રકારની અપેક્ષા રાખી શકાય? કારણ કે યુવા ચહેરાઓને જો આ વખતે ઉમેદવારી તરીકે ટિકિટ આપી છે, પરંતુ એ લોકો જીત્યા પણ છે, અને સાથે જો વાત કરવામાં આવે તો નવા મંત્રીમંડળમાં જો તેમનો અત્યારે ઉમેરો કરવામાં આવે, યુવા ચહેરાને અત્યારે જો સ્થાન આપવામાં આવે તો કેવા પ્રકારની અપેક્ષા રાખી શકાય? યુવા ચહેરા પણ આવશે જ, 50% યુવા જ આવશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે મોટો મેન્ડેટ મળ્યો છે એ મેન્ડેટને સતત ટકાવી રાખવા માટે યુવા નેતા હોવા અનિવાર્ય છે। એટલે યુવા મંત્રીઓ પણ આવશે જ, અને યુવા મંત્રીઓ આવશે ને તો એની પાસે પોતાની એક વિચાર હશે, પોતાના નવા વિચારો હશે, પોતાની નવી પદ્ધતિઓ હશે, પરંતુ એ યુવા એવા હોવા જોઈએ કે જે વહીવટી તંત્ર પર પકડ ધરાવી શકે, એટલે સક્ષમ હોય, મજબૂત હોય, વહીવટી તંત્ર પર પકડ ધરાવે એવા હોવા જોઈએ। કારણ કે આગળની સરકારો અને વિજય રૂપાણીની સરકારમાં હંમેશા એવું કહેવાતું કે વહીવટી તંત્ર પર સરકારે પકડ ગુમાવી દીધી છે। હવે વહીવટી અધિકારીઓ જો વહીવટ કરવાના હોય તો ચૂંટણીમાં આટલા મોટા મેન્ડેટનો કોઈ અર્થ નથી, એટલે ચૂંટણીનો જ્યારે આટલો મોટો મેન્ડેટ મળ્યો છે ત્યારે પ્રજાના પ્રશ્નો, પ્રજાની જરૂરિયાતો, પ્રજાની એસ્પિરેશન, પ્રજાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે ભલે યુવા મંત્રી આવે, અનુભવી મંત્રી આવે, પણ વહીવટી તંત્ર પર પકડ ધરાવી શકે એવી જ વ્યક્તિઓ મંત્રીઓ તરીકે આવવી જોઈએ। અને જો કદાચ એવી વ્યક્તિઓ ન હોય તેને શરૂઆતમાં મંત્રી પદ લીધા પછી કમસે કમ 1 મહિનો તાલીમ આપવી જોઈએ કે કેવી રીતે ક્યાં કામ થાય, કેવી રીતે વહીવટ થઈ શકે, વહીવટી તંત્રના અધિકારીઓ સાથે કેવી રીતે કામ લેવું, આ બધી જ પદ્ધતિ એમને ટ્રેનિંગના ફોર્મમાં શીખવવી જોઈએ। જી બિલકુલ। અને તમે કીધું એમ કે આ વખતે જૂના મંત્રીઓને પણ સ્થાન આપવામાં આવશે, તો કયા જૂના મંત્રીઓ આ વખતે નવા સરકારમાં આ વખતે ઉમેરો કરી શકે છે, અને જે નવા યુવા ચહેરાઓ પણ ઉમેરવામાં આવી રહ્યા છે, તો સાથે જે જૂના મંત્રીઓ પણ અત્યારે જોવા મળશે, તો કયા જૂના મંત્રીઓ અત્યારે જોઈ શકાય છે? એટલે નવા જૂનાનું કોમ્બિનેશન જ થશે। એટલે સપોઝ કે ઋષિકેશ પટેલ છે, હર્ષ સંઘવી છે, પૂર્ણેશ મોદી છે, આ બધા જે જૂના ચહેરાઓ છે, જૂના ચહેરાઓ તો રહેવાના જ છે। એ જૂના ચહેરાને રાખીને જીતુભાઈ વાઘાણી છે, કુંવરજી બાવળિયા છે,
એને સાથે રાખીને નવા ચહેરાઓ, એટલે નવા ચહેરાઓમાં સપોઝ કે ઘણા જ ત્યાં છે, વડોદરામાંથી બાલકૃષ્ણ શુક્લા છે, કેયુર રોકડિયા છે, કેતન ઇનામદાર છે, એવી રીતે અમદાવાદમાંથી છે. તો એ જે નવા જે યુવા ચહેરાઓ છે, યુવા છતાં શિક્ષિત, આજે બાલકૃષ્ણ શુક્લા છે વડોદરામાંથી, તો કે ભાઈ MBA થયેલા છે, કેયુર રોકડિયા છે તો ટેકનોક્રેટ છે. એટલે એવી રીતે યુવા ચહેરાઓને પણ સાથે લાવશે કે જેની પાસે પોતાના વિચારો હોય, અને ભારતીય જનતા પાર્ટીએ જે સંકલ્પ પત્ર આપ્યું, સંકલ્પ પત્રને પોતાના વિચારોથી પરિપૂર્ણ કરી શકે. એટલે યુવાનોનું કોમ્બિનેશન કરે, અને સાથે સાથે મેં તમને કહ્યું કે વહીવટી તંત્ર પર પકડ ધરાવે. ભલે કદાચ થોડુંક શિક્ષણ ઓછું હોય, પણ વહીવટી તંત્ર પર કડક હોવો જોઈએ. વહીવટી તંત્ર પર જે ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ મળ્યો છે, ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રના બધા જ સંકલ્પો પૂરા કરાવી શકે એવી સક્ષમ તાકાત વહીવટી તંત્ર જોડે કામ કરાવવાની હોય ને, એવા જ મંત્રીઓ જો લેશે ને, તો કદાચ એમને આ મેન્ડેટ મળેલો યથાર્થ સાબિત થશે. જી બિલકુલ. અને આ વખતે ભાજપની 156 સીટ સાથે ઐતિહાસિક જીત જોવા મળી છે. તો આજે નવી સરકાર બનવાની છે. આ વખતે જો વાત કરવામાં આવે તો ઘણા એવા મુદ્દા પણ રહેલા છે, ચૂંટણીલક્ષી મુદ્દા રહેલા છે. તો આ વખતે જો નવી સરકાર બનશે તો તેમને કયા એવા પડકારોનો સામનો કરવો પડશે? જો સામે હવે શું છે કે ભલે 13-14% વોટ મળ્યા હોય, પરંતુ આમ આદમી પાર્ટી ધીમે ધીમે ગુજરાતમાં પગ મજબૂત કરી રહી છે. 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન તો બહુ મુશ્કેલી નહીં થાય, કારણ કે રાષ્ટ્રીય ચૂંટણી હશે. પરંતુ 2025ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ પહેલા દિવસથી કાર્ય કરવું પડશે. એમાં શિક્ષણ છે અને આરોગ્ય છે, આ બે મહત્વના મુદ્દા છે. આમ આદમી પાર્ટી માટે આ બે મુદ્દા સૌથી મહત્વના હતા, અને હજી પણ આમ આદમી પાર્ટી સતત આ મુદ્દાને ઉછાળતી રહેશે. એટલે આ મુદ્દાઓ બહુ જ મહત્વના છે. એટલે શિક્ષણ અને આરોગ્ય ખાતે ક્રાંતિકારી પરિવર્તનો આવે, એક નવો માહોલ દેખાય એવી એક વ્યવસ્થા ઊભી કરવી પડશે. સરકારી સ્કૂલો જે છે, ગવર્મેન્ટ સ્કૂલો, હજી આજની તારીખ પણ ગુજરાતમાં 70% વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલોમાં ભણે છે. સરકારી સ્કૂલોના શિક્ષણની ગુણવત્તા સુધારવી પડશે. માત્ર એકલું હાર્ડવેર, એટલે કે સ્કૂલો સારી કરવી, લેબોરેટરી સારી કરવી, લાઇબ્રેરી સારી કરવી, વર્ગખંડો બનવા, એટલાથી નહીં ચાલે. સ્કૂલોમાં યોગ્ય શિક્ષકો જોઈશે, દરેક વિષયને શીખવતા શિક્ષકો જોઈશે. આવનારા સમયમાં નવી શિક્ષણ નીતિ આવશે, 2023 કા તો 2024થી નવી શિક્ષણ નીતિ આવશે. નવી શિક્ષણ નીતિનો સફળતાપૂર્વક અમલ કરાવી શકે એવી એક વ્યવસ્થા ઊભી કરવી પડશે. એટલે શિક્ષણ ખાતે બહુ જ મોટો ભાર આપવો પડશે. વત્તા શિક્ષણને છે ને વ્યવસાય લક્ષી કરવું પડશે. શિક્ષણને માત્ર અત્યારે શું થઈ ગયું છે, શિક્ષણ માત્ર 12મા ધોરણ પાસ કરવા પૂરતું થઈ ગયું છે. ટકા લાવવાના, એની પાસે જ્ઞાન કેટલું છે તે નહીં જોવાનું. વ્યવસાય લક્ષી શિક્ષણ, જેને ધોરણ 8માં પછી નથી ભણવું, તો વોકેશનલ ટ્રેનિંગ સ્કૂલો દરેક તાલુકે શરૂ થાય, અને નવી શિક્ષણ નીતિમાં એનું પ્રોવિઝન છે જ. તો જે નવી સરકાર આવશે એના શિક્ષણ મંત્રીએ બહુ જ ક્રાંતિકારી અને બહુ જ પ્રજાલક્ષી નિર્ણયો લેવા પડશે. કે સપોઝ કે વોકેશનલ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થશે તાલુકે, તો જે તાલુકામાં જે સ્કિલની જરૂર છે એ જ સ્કિલ એ તાલુકામાં ટ્રેનિંગ સ્કૂલમાં શીખવવામાં આવે, જેથી સીધા ઇન્ડસ્ટ્રીમાં એબ્સોર્બ થઈ જાય. એટલે એક આ પદ્ધતિ કરવી પડશે શિક્ષણમાં. બીજું આરોગ્ય છે. આરોગ્યમાં આમ જોવા જાવ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં ઘણા કામો થયા છે, ઘણી હોસ્પિટલો ઊભી થઈ છે, બધું થયું છે. પરંતુ પબ્લિક હેલ્થ સેન્ટર છે કે સરકારી હોસ્પિટલો જે અંતરિયાળ વિસ્તારોમાં છે, કે જ્યાં ક્વોલિફાઈડ ડોક્ટર્સ નથી. આજે રેડિયોલોજીસ્ટ હોય કે ગાયનેકોલોજીસ્ટ હોય કે સર્જન હોય કે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ હોય કે ન્યુરોલોજીસ્ટ હોય, તો એ જે સોફ્ટવેર પાર્ટ, એટલે હાર્ડવેર પાર્ટ, એટલે કે મશીનરી હોવી, હોસ્પિટલના બિલ્ડિંગ સારા હોવા, વોર્ડ સારા હોવા, અને સોફ્ટવેર એટલે હોસ્પિટલોની અંદર ડોક્ટર્સ હોવા, પેરામેડિકલ એટલે સારા નર્સિસ હોવા, લેબોરેટરી ટેકનિશિયન હોવા, આ બધી જ વસ્તુનું પણ આ વખતે આ 5 વર્ષમાં ધ્યાન રાખીને એના ઉપર સતત કામ કરતા રહેવું પડશે. અને એ આખું એવી રીતે અપડેટ કરવું પડશે કે ફરી આમ આદમી પાર્ટીને જે મુદ્દો લઈને આવેલા એ મુદ્દાને લઈને એમને કોઈ ફરી ફરિયાદ પ્રજાને પણ ન રહે. એટલે એ વસ્તુ એમને કરવી પડશે. એટલે શિક્ષણ અને આરોગ્ય મેઇન મુદ્દા છે. ત્રીજો મુદ્દો છે કેટલાય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં રસ્તાઓના પ્રશ્નો છે, ગટરના પાણીના પ્રશ્નો છે, દૂષિત પાણીના પ્રશ્નો છે, ચોમાસામાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નો અંગે પણ જે અર્બન શહેરી વિકાસ મંત્રી જે બને એને એના ઉપર ધ્યાન રાખવું પડશે. પછી જો આગળ જઈએ તો એટલે શિક્ષણ થયું, આરોગ્ય થયું, શહેરી વિકાસ થયું, એવી રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસ કરવો પડશે. એવા ગ્રામ્ય, હું એવું માનું છું કે જો નવી સરકારનું વિઝન એવું હોવું જોઈએ કે થિંક ગ્લોબલી એક્ટ લોકલી. એટલે કે સપોઝ કે ગ્રામ્ય વિસ્તારોમાં, એટલે શહેરને અડીને, ફોર એન એક્ઝામ્પલ અત્યારે વડોદરા શહેર છે, હું વડોદરા બેઠો છું, વડોદરા શહેરની આજુબાજુના કે વિસ્તારોમાં
ડેવલપમેન્ટ માટે વુડા છે, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે. એવી રીતે દરેક ટાઉનના ડેવલપમેન્ટ માટે એક ઓથોરિટી હોય, એ ટાઉનની આજુબાજુના 50 ગામોનું, સરાઉન્ડિંગ ગામોનું પણ ડેવલપમેન્ટ કરે, અને શહેર અને ટાઉન એ બેને જોડતી કડી તરીકે મેટ્રો છે કે BRTS છે કે એવી એક વ્યવસ્થા ઊભી કરે, અને એ નગરોમાં અને મોટા ગામોમાં શહેરો જેવી વ્યવસ્થા ઊભી થાય, ત્યાં એને આનંદ પ્રમોદના સાધનો મળે, ત્યાં મોલ મળે, ત્યાં હોસ્પિટલ મળે, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળે, ત્યાં એક શાળા મળે. તો જે ગામોમાંથી શહેરો તરફ જેનું જે એ છે, શહેરોનું ભારણ છે તે ઘટે. એટલે આવી એક લોંગ વિઝનથી એક કાર્ય હાથ ધરવું પડશે. બીજી એક વાત છે, બેરોજગારીની વાત છે. બેરોજગારી આમ તો ગુજરાતમાં જોવા જઈએ તો 1.5% વધારે નથી. લગભગ 30-35 લાખ પરપ્રાંતિયો ગુજરાતમાં કામ કરે છે. પરંતુ ગુજરાતમાં બ્લુ કોલર એરિયામાં જોબ નથી, વ્હાઇટ કોલર એરિયામાં, બ્લુ કોલર એરિયામાં જોબ છે, વ્હાઇટ કોલર એરિયામાં જોબની તકલીફ છે. બધાને સરકારી નોકરી આપી શકાય એવી શક્યતા નથી. એટલે ગવર્મેન્ટની જે સરકારમાં જે ભરતીઓ થોડી બાકી છે તે ભરતીઓ કરવી જોઈશે. શિક્ષણમાં શિક્ષકોની પ્રોપર ભરતીઓ કરવી પડશે, યોગ્ય શિક્ષકોની ભરતી કરવી પડશે. એટલે ભરતીનો પણ એક કાર્યક્રમ શરૂઆતના 1 વર્ષમાં હાથમાં લેવો પડશે. કે આમ આ બધું જ જો આખું કોમ્પેક્ટ એક સાથે કામ કરવામાં આવશે ને તો 1.5 વર્ષમાં તો લગભગ એવું દેખાશે કે ના, જે મુદ્દાઓ વિરોધ પક્ષે ઉઠાવ્યા હતા, જે મુદ્દાઓ પર પ્રજાનો આક્રોશ હતો, જે મુદ્દાના કારણે પ્રજા મોટી સંખ્યામાં વોટ કરવા નથી નીકળી, એ બધા જ મુદ્દાઓ પર કામગીરી કરેલી દેખાશે ને તો આપોઆપ નવી સરકાર જે આટલા મોટા મેન્ડેટ સાથે આવી છે, મેન્ડેટને ટકાવી શકશે અને યથાર્થ સાબિત કરી શકશે. બિલકુલ. અને ચૂંટણીમાં જે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું તેના વિશે જો વાત કરવામાં આવે તો સંકલ્પ પત્રમાં પણ ઘણા એવા મુદ્દાઓ હતા કે મહિલાઓને મફત શિક્ષણ હોય કે 10 લાખ યુવાનોને રોજગારીની જો વાત કરવામાં આવે તો શું લાગે છે કે જે આ સંકલ્પ પત્રમાં જે વાયદા કરવામાં આવ્યા હતા, જનતાને રીઝવવાના એક વાયદા કરવામાં આવ્યા હતા, કેટલા અંશે તે નવી સરકાર તેને સફળ કરશે? 10 લાખની રોજગારી માટે જે મેં કહ્યું ને, 10 લાખની રોજગારી છે ને, ગુજરાતના યુવાનને કેવું છે, બ્લુ કલર જોબ કરવી બહુ ગમતી નથી, અને એટલે જ પરપ્રાંતિયો લગભગ 30-35 લાખ નોકરીઓ ગુજરાતીઓ પાસેથી લઈ ગયા છે. આપણને વ્હાઇટ કલર જોબનો શોખ છે. હવે જેની પાસે 25,000-30,000 રૂપિયા પગાર હોય તે પણ તલાટીની પરીક્ષાનું ફોર્મ ભરશે, પછી ભલે તલાટીનો પગાર 15,000 મળતો હોય. બિલકુલ. પરંતુ એક એવો ક્રેઝ છે સરકારી નોકરીનો. એટલે માત્ર સરકારી નોકરીનો ક્રેઝ ન રાખતા, માત્ર બ્લુ કલર જોબનો પણ ક્રેઝ ન રાખતા, કે માત્ર વ્હાઇટ કલર જોબનો ક્રેઝ ન રાખતા, જે વિસ્તારમાં જે રીતે રોજગારી મળે એ પ્રમાણે સ્કિલ ડેવલપ થાય, એ જ પ્રમાણે એ વિસ્તારમાં રોજગારી મળે તો માઇગ્રેશન અટકશે તો સરવાળે શહેરો પરનું ભારણ અટકશે. એટલે આ બધી રીતે કોમ્પેક્ટ કામ કરવું પડશે. વત્તા એમને જે રોજગારીની વાત કરી છે, માત્ર રોજગારી એટલે કઈ નોકરી કરો તો જ રોજગારી કહેવાય એવું જરૂરી નથી. તમે સ્વરોજગાર ઉભો કરો, તમે સ્ટાર્ટઅપ ઉભું કરો, તમે આત્મનિર્ભર ભારતની અંતર્ગત કોઈ સ્કીમમાં લો, કોઈ મુદ્રાની સ્કીમમાં કોઈ તમે પાર્ટ લો, તો આ બધું પણ ઇનડાયરેક્ટ રોજગારી ઉભી કરતી હોય છે. આજે સપોઝ કે કોઈ એક ફેમિલી છે, એમને પાપડ બનાવવાનું મશીન લીધું, ઘરમાં એ લોકો પાપડ બનાવે છે અને પાપડ વેચે છે, તો એ પણ એક જાતની રોજગારી થઈ. તો આવી રીતે મલ્ટિપલ ફેક્ટરને ધ્યાનમાં રાખીને રોજગારી ઉભી કરવી પડશે. સિંગલ સાઇડેડ રોજગારી ઉભી નહીં થઈ શકે. જી બિલકુલ. અને જો વાત આવે તો શપથ ગ્રહણ આજે જે થવાનું છે તે પહેલા ભૂપેન્દ્ર પટેલે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મોટું નિવેદન આપ્યું હતું, અને તેનું અત્યારે યુનિફોર્મ સિવિલ કોડની જો વાત કરવામાં આવે તો નવી સરકાર શું લાગે છે તેના ઉપર અમલીકરણ લાવી શકશે કે? કારણ કે ક્યાંક તેને અત્યારે સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. શું લાગે છે નવી સરકાર માટે એક પડકારજનક રહેશે કે પછી તે અત્યારે તે સફળ બનાવશે? એની પાસે બહુ જબરજસ્ત મેન્ડેટ મળ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ ભાજપ માટે આજનો મુદ્દો નથી. 370મી કલમ, રામ મંદિર, યુનિફોર્મ સિવિલ કોડ, આ જનસંઘ હતું ને ત્યારથી ભારતીય જનતા પાર્ટીના મુદ્દામાં રહ્યા છે. 370નો મુદ્દો પૂરો કર્યો, કાશ્મીરનો, ટ્રિપલ તલાકનો મુદ્દો પૂરો કર્યો, રામ મંદિરનો મુદ્દો પૂરો કર્યો. એટલે હવે એમની પાસે યુનિફોર્મ સિવિલ કોડનો એક મુદ્દો બાકી રહ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી ગમે તે રીતે પૂર્ણ કરશે જ, વહેલો યા મોડો. સપોઝ કે વિધિન યર કરે છે કે પછી 24ની ચૂંટણીની આજુબાજુ કરે છે, જોવાનું રહ્યું. પરંતુ એ મુદ્દો અમલમાં આવશે જ. એ શું કરશે કે કમિટી એપોઇન્ટ કરી છે, કમિટીનો રિપોર્ટ આવશે, કમિટીનો રિપોર્ટ વિધાનસભાના ટેબલ પર મૂકીને છેવટે એના પર કામગીરી કરશે. એ 100%ની વાત છે. બિલકુલ. અને જો વાત કરવામાં આવે તો આ વખતે ભાજપે શહેરી વિસ્તારમાં આ વખતે પોતાની જે સીટો હતી તે આ વખતે મેળવી હતી, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ તો ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ વિકાસ જોવા નથી મળ્યો. શહેરી વિસ્તારમાં વિકાસ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક, પરંતુ ગ્રામીણ વિસ્તાર હજુ પણ વંચિત જોવા મળી રહ્યો છે. શું લાગે છે આ વખતે નવી સરકાર ગ્રામીણ વિસ્તાર ઉપર કેટલું ફોકસ કરી શકશે? મેં કહ્યું ને, સરકારે ગ્રામીણ વિસ્તારો પર ફોકસ કરવું પડશે. તો એવી રીતે કરવું પડશે કે ગામમાં જ રોજગારી મળી રહે.
જી આજે સપોઝ કે ટામેટાની ખેતી થાય છે બોડેલી વડોદરા જિલ્લાના કેટલાક ભાગોમાં, તો ટામેટાની જ્યાં ખેતી થતી હોય તો એ ટામેટાની ખેતીમાં જે પર્ટિક્યુલર ગ્રામ પંચાયત હોય તે ટામેટાનો પલ્પ કાઢે ને ટામેટાનો પલ્પ ડાયરેક્ટ કાઢીને વેચી શકે. એટલે ફૂડ રિલેટેડ સીતાફળ હોય તો સીતાફળનો પલ્પ કાઢીને એને વેચવામાં આવે. જેવી રીતે શેરડી માટે સુગર ફેક્ટરી છે, ફ્રૂટનો પલ્પ છે, શાકભાજી છે. તો આ બધા જે છે ને, આ બધાના એન્સિલરી ઇન્ડસ્ટ્રી ગામમાં જ ઊભી કરવાની અને એને સ્વરોજગારની પદ્ધતિથી ઊભી કરી શકાય એવું છે. ગામમાં જ એક સહકારી મંડળી બની જાય અને એ પોતે 20-25 ખેતરોના ખેડૂતો ભેગા થાય અને એક પ્રોજેક્ટ બનાવે. એટલે આ માટે એક જાગૃતિ ઊભી કરી. જેવી રીતે અમૂલ દૂધમાં શ્વેત ક્રાંતિ લાવ્યા ને, એવી રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ફૂડ રિલેટેડ આખી રોજગારી ઊભી કરવાની એક આખી સિસ્ટમ જો એક વિચારધારા, એક ચોક્કસ મુદ્દો, ચોક્કસ વિચાર લઈને કરશે ને, તો ગ્રામ્ય રોજગારી પણ ભારતીય જનતા પાર્ટી માટે ઊભી કરવી અઘરી નથી. જી બિલકુલ. અને જો વાત કરવામાં આવે તો આ વખતે જે ભાજપે ઐતિહાસિક બેઠકો પર જે જીત મેળવી છે, 156 સીટો પર જીત મેળવી છે, શું લાગે છે આ વખતે જે 156 સીટો પર જે જીત મેળવી છે તો જનતાનો ક્યાંક ને ક્યાંક વિશ્વાસ હજુ પણ વધી રહ્યો છે ભાજપ તરફ? તો ભાજપની જે નવી સરકાર બનશે ગુજરાતમાં, હજુ એ વિશ્વાસ ટકાવી રાખશે કે પછી આપની જે ત્રિપાખીય જંગમાં જે એન્ટ્રી થઈ છે તો આગળ જઈને આપની એન્ટ્રીથી ભાજપને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે એનું? નહીં, નવી સરકારની એક સવિશેષ જવાબદારી બને છે. હવે જ્યારે આટલો મોટો જ્યારે મેન્ડેટ મળ્યો હોય ને, ત્યારે એ પક્ષની જવાબદારી બને છે કે પ્રજાનો વિશ્વાસ બરકરાર રાખે, પ્રજાની જે મહત્વાકાંક્ષાઓ છે, પ્રજાની જે આશાઓ છે, પ્રજાના જે અરમાનો છે, તે પૂરા કરવાની હવે સવિશેષ જવાબદારી બને છે. વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી વિરોધ કરે કે ન કરે, કોંગ્રેસ વિરોધ કરે કે ન કરે, પરંતુ પ્રજાએ જેટલો મોટો ભરોસો મૂક્યો છે ને, એટલી જ મોટી જવાબદારીથી ભારતીય જનતા પાર્ટીની નવી સરકારે હવે કામ કરવું પડશે, પરફોર્મ કરવું પડશે, ડિલિવર કરવું પડશે. બિલકુલ. અને શિક્ષણ નીતિની જો વાત કરવામાં આવે તો નવી સરકાર માટે જે આ વખતની નવી શિક્ષણ નીતિ જે મોડેલ છે તેના માટે કેવા પ્રકારના પડકારો સરકાર સામે જોવા મળશે? એટલે મેં તમને કહ્યું ને, નવી શિક્ષણ નીતિ આવતા વર્ષથી અમલમાં લાવવાની છે. અત્યાર સુધી શું હતું કે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી કોઈ રીતે કોઈ જ સરકારના દાયરામાં નહોતું. નવી શિક્ષણ નીતિમાં શરૂઆત થાય છે નર્સરીથી. એટલે પહેલા 5 વર્ષ નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, પહેલું ને બીજું, એટલે 5 વર્ષ, ત્રીજું, ચોથું, પાંચમું 3 વર્ષ, છઠ્ઠું, સાતમું, આઠમું 3 વર્ષ અને 9, 10, 11, 12 4 વર્ષ, એટલે 5+3+3+4 સ્કૂલ એજ્યુકેશન 15 વર્ષનું કરી દીધું. પેલા 3 યુનિટ ઇન્ક્લુડ કરી દીધા સ્કૂલમાં. જે પહેલા પ્રી નર્સરી એટલે પ્રી સ્કૂલ બધી જુદી હતી. નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી સ્કૂલની બહાર ચાલતું હતું. હવે વિધિન સ્કૂલ ચાલશે આવતા વર્ષથી. એના માટેનો કરિક્યુલમ કેવી રીતે ડેવલપ કરવાનો, એના માટેની પણ કમ્પ્લીટ ગાઈડલાઈન સરકારે ઇસ્યુ કરી છે. હવે નવી શિક્ષણ નીતિનો અમલ, મેં તમને પહેલા જ કહ્યું એટલે રિપીટેટિવ થશે કે નવી શિક્ષણ નીતિનો અમલ કરવાની જવાબદારી નવી સરકારની આવશે. શિક્ષણ નીતિ બહુ જ સરસ છે. હવે એને ઇમ્પ્લિમેન્ટેશન જો એનું એટલું જ ઇફેક્ટિવ થશે ને, તો એક મિરેકલ થઈ જશે. ગુજરાતમાં શિક્ષણ ખાતાનો જે મુદ્દો આ ચૂંટણીમાં ઉછળ્યો છે, એ મુદ્દાને ખરેખર સિરિયસલી, ગંભીરતાથી લઈ અને એના ઉપર એક સક્ષમ મંત્રી એવી રીતે અંદર મચી પડે એક ટાઈમલાઈન સાથે, તો જ એ કામ થઈ શકશે. હવે નવી શિક્ષણ નીતિમાં પ્રાધાન્ય આપ્યું છે લોકલ ભાષાને, લોકબોલીને. ગુજરાતના નવા શિક્ષણ મંત્રી એવા હોવા જોઈએ કે ગુજરાતમાં લગભગ 30-32 લોકબોલીઓ બોલાય છે. તો હું એક એક્ઝામ્પલ આપું છું. 25 થી 29 લોકબોલીમાં પાઠ્યપુસ્તકો બને, લોકબોલીમાં શિક્ષણ અપાય 5મા ધોરણ સુધી. માતૃભાષા અને લોકબોલીમાં શિક્ષણ અપાય, પછી સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી અને હિન્દી ઇન્ટ્રોડ્યુસ થાય અને ધીમે ધીમે માધ્યમમાં આગળ જાય. એટલે એક આખી એક એવી રીતની કમિટી બનાવવી પડશે. એક એક્સપર્ટ કમિટી દરેક શિક્ષણ મંત્રી પાસે હોવી જોઈએ. હું તો એવું માનું છું કે દરેક મંત્રી પાસે પોતાના પાસે જે વિભાગ છે એ વિભાગના એક્સપર્ટ 5 થી 7 લોકો જે ગુજરાતના છે, દરેક પાસે એવી એક્સપર્ટ કમિટી હોય અને કમિટીની સલાહ પ્રમાણે જો ચાલે ને, તો દરેક વિભાગ સફળતાપૂર્વક કામ કરી શકશે. નવી શિક્ષણ નીતિને અમલમાં લાવવા માટે થઈને તો ભારતીય જનતા પાર્ટીએ ખરેખર એટલી બધી મહેનત કરવી પડશે. પણ ભારતીય જનતા પાર્ટી જો ધારશે, એની પાસે એટલો મોટો મેન્ડેટ છે, એની પાસે બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓ છે, એટલે એ ધારશે તો એ કામ કરી શકશે. જી બિલકુલ. અને આ વખતે જો ચૂંટણીમાં જોવામાં આવે તો ભાજપે ઐતિહાસિક જીત તો મેળવી છે, પરંતુ સાથે સાથે ઘણા એવા મુદ્દાઓ પડકારરૂપ ભાજપ માટે બન્યા છે, જેમ કે મોંઘવારી હોય કે પછી બેકારી હોય કે ભ્રષ્ટાચાર હોય, ઘણા એવા મુદ્દાઓ બન્યા છે. તો શું લાગે છે જે નવી સરકાર બનવાની છે
જો તો નવી સરકાર જે બનશે તે મોંઘવારીને કેવી રીતે જોઈ શકશે? કારણ કે મોંઘવારી અત્યારે જોવા મળી રહી છે, જનતા પણ કહી રહી છે કે મોંઘવારી જોવા મળી રહી છે. શું નવી સરકાર દ્વારા તેના ઉપર કોઈ કામ કરવામાં આવશે અને કેવી રીતે કરવામાં આવી શકે છે? મોંઘવારી વસ્તુ એવી છે કે એમાં માત્ર રાજ્ય સરકાર એકલા હાથે કશું ન કરી શકે. મોંઘવારી એક વૈશ્વિક સમસ્યા છે, અત્યારે કોરોના પછી થયેલી. કમ્પેરેટિવલી આપણા દેશમાં અન્ય દેશો કરતા મોંઘવારી એટલે ફુગાવાનો દર ઘણો ઓછો છે. અમેરિકા જુઓ, યુરોપના દેશો જુઓ, જ્યાં ડબલ ડિજિટ છે, આપણે 7%, 8%ની ઉપર નથી ગયા. અને ગુજરાતમાં એ કમ્પેરેટિવલી બીજા રાજ્યો કરતા પણ એટલો બધો હાયર નથી. એટલે મોંઘવારીની સમસ્યા વૈશ્વિક છે. હવે મોંઘવારીની સમસ્યામાં જો તમે પેટ્રોલના ભાવની વાત કરો કે ડીઝલના ભાવની વાત કરો કે ગેસના બોટલની ભાવની વાત કરો તો એ તો કેન્દ્ર સરકારથી નક્કી થાય છે. રાજ્ય સરકાર અમુક પોતાનો જે વેરો લે છે એ વેરો તો રાજ્ય સરકાર ઓલરેડી ઘટાડી ચૂકી છે. આજની તારીખે ઓલરેડી આપણી પાસે રાજસ્થાન એટલે પડોશી રાજ્યો કરતા આપણે ત્યાં રેટ ઓછો છે. પરંતુ મોંઘવારીને એ પર્સપેક્ટિવમાં ન જોતા જીવન ધોરણ એવું જીવન ધોરણને એવા કક્ષા પર લઈ આવો કે જેથી મોંઘવારી અને બેરોજગારી મુદ્દો જ ન રહે. એ જીવન ધોરણની વ્યવસ્થા જ એવી રીતે થાય કે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી રીતે બને, જેમાં શિક્ષણ એવી રીતે મળે, જેમાં આરોગ્ય જે આપણે એમને 5 લાખને બદલે 10 લાખ કરવાની સંકલ્પ પત્રમાં વાત કરી છે આયુષ્યમાન યોજનામાં, તો એ એવી રીતે ઊભું થાય. એટલે એને ઓલ્ટરનેટિવ એવી રીતે ઊભા થાય કે જે ખર્ચા કરવાની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં સરકારી મદદ, કલ્યાણકારી યોજનાઓ મળી રહે તો આપોઆપ મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો એટલો બધો અસર પછી આગળ જતા નહીં કરે. બિલકુલ. તો વાત કરવામાં આવે તો જે નવું મંત્રીમંડળ બનવાનું છે તો જનતાને કેવા મંત્રીમંડળ પાસેથી અપેક્ષા શું રહેલી છે? કારણ કે રોડ રસ્તાની જો વાત કરવામાં આવે તો રોડ રસ્તામાં હજુ પણ પ્રજામાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તો શું લાગે છે જનતાની આ વખતે શું અપેક્ષા રહેલી છે? જનતાની અપેક્ષા ઘણી મોટી છે, એટલે તો આટલો મોટો મેન્ડેટ આપ્યો છે. જનતાની અપેક્ષા એવી છે કે અનનોન ડેવિલ કરતા નોન ડેવિલ વધારે સારો. એટલે કે પરિચિત માણસો છે, બહારના માણસને સત્તા આપવા કરતા પરિચિત માણસ છે, એની જોડે આપણા તકલીફો આપણે એની જોડે નિપટી લઈશું, એમ કરીને મેન્ડેટ મળ્યો છે. તો હવે જનતાએ જે ભરોસો મૂક્યો છે એ ભરોસા પર હવે ખરું ઉતરવાનું છે. હું તો એવું કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ પોતે જ વિરોધ પક્ષનું પણ કામ કરવું પડશે. સત્તાધારી પક્ષ જ વિરોધ પક્ષનું કામ કરશે, નવાઈ લાગશે, પરંતુ સત્તાધારી પક્ષના જે ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો છે, બૂથ લેવલ સુધીના, એ પોતાના બૂથમાં, પોતાના વિસ્તારમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે એવી સંગઠન અને સરકાર વચ્ચેની આખી એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ્યારે પોતાના વિસ્તારના પ્રશ્નો લઈને આવે તો એ વિરોધ પક્ષ તરીકેના કામ કરે છે એવું સમજીને પ્રશ્નો લઈને આવે અને એ પ્રશ્નોનું નિરાકરણ માટેની એક આખી એક વ્યવસ્થા એવી રીતે ઊભી થાય કે જેથી જનતાના પ્રશ્નો જે છે એનો નિકાલ આવે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું કનેક્શન સીધું 24 કલાક 365 દિવસ મતદારો સાથે, નાગરિકો સાથે રહે. એટલે બૂથ લેવલના કાર્યકર્તા છે, એમને પેજ સમિતિ બનાવી છે, એમને પેજ પ્રમુખ બનાવ્યા છે. દરેક બૂથમાં એમનું વર્ચસ્વ છે, લગભગ 20 થી 25 વ્યક્તિઓ, કાર્યકરો દરેક બૂથ પર છે. તો એ બૂથના કાર્યકરો જ હવે પ્રજાના પ્રશ્નો ઉઠાવે અને એનું એક આખું મિકેનિઝમ ઊભું થાય કે જે પ્રશ્ન ઉઠ્યો હોય એનું સોલ્યુશન કેવી રીતે આવ્યું, એની આખી સિસ્ટમ હોય, એના પર ફોલોઅપ સિસ્ટમ હોય, એ આખું ઊભું કરશે ને તો ભારતીય જનતા પાર્ટીના આટલો મોટો મેન્ડેટ મળ્યો છે તો યથાર્થ સાબિત થશે. બિલકુલ. તો આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આજે ગુજરાતના મુખ્યમંત્રીનો શપથ સમારોહ યોજાવાનો છે. ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે અત્યારે તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહી છે. તો સાથે નવું મંત્રીમંડળ પણ આજે શપથ લેશે અને સાંજે 5 વાગે નવી સરકારની કેબિનેટ બેઠક પણ મળવાની છે. તો જોવામાં આવશે કે આ વખતે કેવા પ્રકારના ખાતાની વહેંચણી કોને કરવામાં આવશે, કારણ કે આ વખતે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો આ વખતે જોવાનું રહેશે કે નવી સરકારમાં કોને કેવી પ્રકારની બેઠકોની આ વખતે વહેંચણી કરવામાં આવશે. તો હાલ સમય થયો છે વિરામનો. વધુ માટે જોતા રહો